આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। આત્મીય યોગ પ્રેમી ભાઈઓ બહેનો, વિશ્વ યોગ દિવસના ભાગરૂપે ઘેર ઘેર યોગ પહોંચે, હર ઘર નિરોગ રહે, નિત્ય કરો યોગ, સદા રહો નિરોગ। અને યોગ એ શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ માટે, સ્વસ્થ શરીર માટે, સ્વચ્છ મન માટે અને પવિત્ર હૃદય માટેની એક યોગિક પ્રક્રિયા છે, જેના માધ્યમ દ્વારા મનની વિકૃતિઓ પર નિયંત્રણ લાવી શકાય છે અને મનઃ એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો, એ નાતે મનુષ્યનો સીધો સંબંધ, શરીરનો સીધો સંબંધ મન સાથે છે અને મન જેવું વિચારે, જેવું ચિંતન કરે, જેવું કરે તેવું તેની અસર શરીર પર પડે છે। એટલા માટે યોગવિદોએ, યોગ ગુરુએ પણ આ યોગ પ્રક્રિયાને મનુષ્ય જીવનની એક સ્વસ્થ, સરળ અને આત્મિક પ્રગતિની દિવ્ય પ્રક્રિયાના ભાગરૂપે એને ઘર ઘર પહોંચાડી અને સ્વસ્થ પરિવાર, સભ્ય સમાજ અને સંગઠિત રાષ્ટ્રના નિર્માણ માટે આ યોગ એ ખૂબ જ આવશ્યક છે। યોગના માધ્યમ દ્વારા મનુષ્યના શરીરમાં, મનમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે, રોગોનો નાશ થાય છે, શ્વસન પ્રક્રિયા યોગ્ય રીતે થવાથી મનુષ્યનો આત્મિક વિકાસ યાની કે હૃદય મજબૂત બને છે, પ્રાણવાન બને છે અને દિવ્ય શક્તિઓને એ ધારણ કરવા માટે પરમાત્માની સાથે એકાકાર થઈ ધ્યાન યોગની પ્રક્રિયાના માધ્યમ દ્વારા મનુષ્યએ પોતાની આત્મિક શાંતિ માટે, માનસિક શાંતિ માટે અને સ્વસ્થ નિરોગી જીવન માટે અને રાષ્ટ્ર સશક્ત બને, સમર્થ બને, સુરક્ષિત બને, સંગઠિત બને, એના માટે સૌના આરોગ્યની પ્રાર્થના કરવા માટે આ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી 21 જૂનના રોજ સમગ્ર વિશ્વની અંદર થનાર છે। ત્યારે આવો આપણે પણ સૌ સાથે મળી અને આ યોગને ઘર ઘર પહોંચાડીએ અને સંદેશ આપીએ કે નિત્ય કરો યોગ, સદા રહો નિરોગ, ઘર ઘર યોગ, હર ઘર યોગ, સદા રહો નિરોગ। આ ઉક્તિને સાર્થક કરવા માટે આપણે યૌગિક ક્રિયાઓના માધ્યમ દ્વારા પ્રાણાયામ, ધ્યાન, આસન આ બધા જીવનમાં લાવીએ તો જીવન સરળ બને, નિરોગી બને અને આપણે પણ આનંદભર્યું, ઉલ્લાસભર્યું, શાંતિભર્યું અને સાદગીભર્યું, સ્ફૂર્તિભર્યું જીવન જીવી શકીએ। એના માટે આપણે સૌએ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઘર ઘર યોગ પહોંચાડવો જોઈએ।